આ એક પણ રોગ કંઈ આપણે જાતે નથી આવ્યા, આપણે એના આમંત્રણ આપ્યું છે. આયુધા ઓર્ગેનિક શરૂ કરવા પાછળનું મુખ્યત્વે શું કારણ છે? ઓર્ગેનિક સેક્ટરની પ્રેરણા બહારથી નહીં, ઘરમાંથી જ મળી. આયુધા ઓર્ગેનિકમાંથી કોઈ ફૂડ કન્ઝ્યુમ કરશે તો એને લાઈફસ્ટાઈલના કોઈ ડિઝીઝ નહીં થાય અત્યારના? વર્ષો પહેલાં જ્યારે ગવર્મેન્ટ ફ્રી પેસ્ટિસાઇડ્સ ગામડાઓમાં આપતી હતી, એ વખતથી મારા દાદા ગામમાં એવું કહેવાવાળા એક હતા કે યુથમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીઝ લગભગ બહુ કોમન બન્યા છે. જે મેઇન પ્રોડક્ટ છે, જે અમારા કસ્ટમર્સને જે સૌથી ગમતી પ્રોડક્ટ છે, એમાં સૌથી પહેલું છે અમારું મુંબઈ, દિલ્હી, પુણે, હૈદરાબાદ, કોલકાતા, કોઈને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે આ સિટીઝમાંથી આપની સાથે આયુધા ઓર્ગેનિક સાથે જોડાવું હોય કઈ રીતે જોડાઈ શકે? ઓર્ગેનિક બીજા ગ્રોસરી સ્ટોર્સની જેમ તમે જનરલ ગ્રોસરી સ્ટોર ઓપન કરી શકતા હતા, તો ઓર્ગેનિક સેક્ટર્સમાં આપ કેમ આવ્યા? ઓર્ગેનિક સેક્ટરની પ્રેરણા બહારથી નહીં, ઘરમાંથી જ મળી. કારણ કે વર્ષો પહેલાં જ્યારે ગવર્મેન્ટ ફ્રી પેસ્ટિસાઇડ્સ ગામડાઓમાં આપતી હતી, એ વખતથી મારા દાદા ગામમાં એવું કહેવાવાળા એક હતા કે આ ઝેર મારા ખેતરમાં નાખવા નહીં. અને એ વખતથી અમારા ખેતરમાં અને અમારા આજુબાજુ ઓર્ગેનિક ફાર્મિંગ થતું. જ્યારે હું ઋષિકૃષિ તપોવન પદ્ધતિમાં ભણીને બહાર આવ્યો, ત્યારે મારી સામે ઘણા બધા ઓપ્શન્સ હતા. ઘરની અંદર રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર કામ થાય છે, એટલે ઘરની પણ એવી ઈચ્છા હતી કે હું એ સેક્ટરમાં કામ કરું. પણ એ સેક્ટરમાં કામ તો કરવાનું જ હતું, સાથે સાથે મારી એવી ઈચ્છા હતી કે હું એવું કંઈક કરું કે જે કામમાં મને આશીર્વાદ પણ મળે અને પૈસા પણ મળે. ઘણા બધા ધંધા છે જેમાંથી પ્રોફિટ તો મળશે, પણ આશીર્વાદ પણ મળે અને પ્રોફિટ પણ મળે એવા ધંધા ઘણા ઓછા. એક એવો વિચાર આવ્યો કે સારું ખાઈએ અને સારું ખવડાવીએ. આ હેતુથી ઘરની નજીક 5 મિનિટના અંતરે 1.5 લાખ રૂપિયાની વસ્તુ લાવીને કોઈ નહીં ખાય તો પોતે ખાઈશું, એવા વિચારથી ઓર્ગેનિક સ્ટોરની આપણે શરૂઆત કરી હતી. યુથમાં ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીઝ લગભગ બહુ કોમન બન્યા છે. પેપરમાં તમે રીડ કરો તો 25-30 વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવી જાય છે. તો શું આનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે? શું ફૂડ આમાં ડાયરેક્ટલી કોઈ રોલ ભજવી શકે છે? ઓબ્વિયસલી હું યસ જ કહીશ. આ એક પણ રોગ કંઈ આપણે જાતે નથી આવ્યા, આપણે એના આમંત્રણ આપ્યું છે. ઓવરઓલ તમે આજથી વર્ષો પહેલાં આટલા ડાયાબિટીસ નહોતા. આજે દરેક ઘરમાં લગભગ ડાયાબિટીસ.
પહેલાં કેન્સર પેશન્ટ્સ આટલા નહોતા, આજે તમારું એક્સટેન્ડેડ ફેમિલી તમે યાદ કરશો ને તો તમને એક પેશન્ટ તો કેન્સરનું મળી જ જશે. જી. અર્લી હાર્ટ ડિસીઝીસ, ઇવન દેર આર મેની લાઇફસ્ટાઇલ ડિસીઝીસ કે જે પહેલાં ક્યારેય નહોતા, આજે છે. ફૂડ એ જેનેટિકલી મોડિફાઈડ થયું, પેસ્ટિસાઇડ્સનો એટલો બધો દુરુપયોગ થયો, ઇન્સેક્ટિસાઇડનો અનનેસેસરી ઉપયોગ થયો, અને એટલું બધું આપણે વેધરને ચેન્જ કરી નાખ્યું કે ઇટ ઇઝ ઇમ્પેક્ટિંગ અવર ઓવરઓલ જેનેટિકલ મોડિફિકેશન. સો યસ, ફૂડ એ બહુ મોટું કારણ છે આ બધી જ ડિસીઝીસનું, અને એમાં કોઈ બેમત નથી. સો અનિલભાઈ, આપ એવું કહેવા માંગો છો કે આયુધા ઓર્ગેનિકમાંથી કોઈ ફૂડ કન્ઝ્યુમ કરશે તો એને લાઈફસ્ટાઈલના કોઈ ડિઝીઝ નહીં થાય અત્યારના? જરૂરી નથી કે આયુધામાંથી જ ઓર્ગેનિક ફૂડ પરચેસ કરી અને આ લાઇફસ્ટાઇલ ડિસીઝીસ જે થતા હોય એનાથી બચવું. ઓર્ગેનિક ફૂડ દરેક જગ્યાએ મળે છે. ઓર્ગેનિક ફૂડ ખાવું અને લાઇફસ્ટાઇલને બેટર કરવી એ હેતુ છે. હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, તમારા ઘરમાં ઘઉં ખવાય છે? હા. ખવાતા હશે? યસ. આખા વર્ષની અંદર એક પરિવાર 100 કિલો જેટલા ઘઉં ખાય છે. નોર્મલ પ્રાઇસ ઇઝ અરાઉન્ડ 35 રૂપીસ પર કેજી. એ પ્રમાણે 3500 રૂપિયાના ઘઉં ખાતા ઓર્ગેનિક ઘઉં તમને 5500 રૂપિયામાં મળે. આખા વર્ષમાં 2 ટાઈમ તમે રોટલી ખાઓ છો, સવાર સાંજ. આખા વર્ષની આટલું રોટલી, ભાખરી, લાડવા તમે ખાધા, એની સામે બચાયા કેટલા? તો એ 2000 રૂપિયા. માણસ સસ્તું શોધે છે, સારું શોધવું જોઈએ. આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, પણ લેતા નથી. આ જ કેલ્ક્યુલેશન જો હું તમને ઓઇલમાં કરાવું, ગ્રાઉન્ડનટ ઓઇલ તમને નોર્મલી ડબ્બો કેટલાનો મળે? તો 15 લીટરનો ડબ્બો 3200 રૂપિયાનો મળે. ઓર્ગેનિક ડબ્બો 4045નો મળે. આખા વર્ષની અંદર 4 ડબ્બા, 5 ડબ્બા, બચાયા કેટલા? આખા વર્ષના 6000. માણસ અઠવાડિયામાં એક વખત હોટલમાં જઈને, રેસ્ટોરન્ટમાં જઈને પણ 7000-8000નું બિલ બનાવે છે. એનું કેલ્ક્યુલેશન કરશો તો 1.5 લાખ થઈ જશે. આ 35-40 હજાર બચાવવા માટે આપણે દરેક જગ્યાએ ફરીએ છીએ, પણ ઓર્ગેનિક ખાવાનો આગ્રહ નથી રાખતા. એટલે કહું છું કે લાઇફસ્ટાઇલ ડિસીઝીસથી બચવું હોય ને તો ઓર્ગેનિક ખાવું એ ઇમ્પોર્ટન્ટ છે. આયુધા ઇમ્પોર્ટન્ટ નથી, તમારી ઈચ્છા પડે ત્યાંથી ખાઓ. રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી, એ બંનેમાં મુખ્યત્વે તફાવત શું છે? તમારા પ્રશ્નમાં જ જવાબ છે. એમ તો પ્રાકૃતિક ખેતી, એની અંદર આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા રહીએ છીએ. રાસાયણિક ખેતીમાં આપણે રસાયણ સાથે જોડાયેલા રહીએ છીએ. આજકાલના જમાનામાં જેટલું પણ ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ એનો દુરુપયોગ અથવા તો વધુ પડતો ઉપયોગ
વિડ્રોઅલ સિમ્ટમ્સ તો આવે જ. જેમ કોઈ પણ દારૂડિયાને દારૂ છોડાવો અને એ તરફડે, એમ પણ વાવેતર થશે, એની જે ઉપજ આવશે એની અંદર શેપ, સાઇઝના અને કલરના વેરિએશન્સ આવશે. અને એનાથી બી આગળ ખેડૂતને એ ચેલેન્જ આવી શકે કે ઓર્ગેનિક વાવીને ઉગાડવા પછી એ વેચવું ક્યાં, કારણ કે એનું કોઈ અલગથી માર્કેટ પ્લેસ નથી. આયુધા ઇઝ ધેટ પ્લેસ. સાથે સાથે જેમ ખેડૂતને ખબર નથી કે ક્યાં વેચવું, એમ કન્ઝ્યુમરને પણ ખબર નથી કે ક્યાંથી લેવું. વાય વી સે વી આર ધ બ્રિજ બિટવીન ફાર્મર્સ એન્ડ કન્ઝ્યુમર્સ. એનું સિમ્પલ લોજિક એ જ છે કે કન્ઝ્યુમરને પણ આંખ મીચીને એવો વિશ્વાસ હોવો જોઈએ કે આયુધાની પ્રોડક્ટ છે ને એટલે ડેફિનેટલી ઓર્ગેનિક જ હશે. પણ જ્યારે આપણે ઓર્ગેનિક સેક્ટર્સની વાત કરીએ તો ઓર્ગેનિક સેક્ટરમાં જ્યારે ઓર્ગેનિક સેક્ટરમાં રિટેલ સ્ટોર હોય કે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ હોય તો એમાં કઈ કઈ ચેલેન્જીસ હોય છે? કારણ કે જનરલી એવું એક અઝમ્પશન છે કે ઓર્ગેનિક એટલે તો કાં તો પ્યોર નહીં, અને જો ખરેખર ઓર્ગેનિક તો એ બહુ જ મોંઘું. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ઓર્ગેનિક ક્ષેત્રના જે મુખ્ય ચેલેન્જીસ છે ને, એનું સૌથી મોટું ચેલેન્જ એક આવે છે ટ્રસ્ટ ઇશ્યુઝ. લોકો વધારે પૈસા આપીને પણ ઓર્ગેનિક છે કે નહીં એના ઉપર ડાઉટ કરે છે. બીજો સૌથી મોટો ચેલેન્જ છે કે ઓર્ગેનિક મોંઘું છે. પણ કેમ છે? કારણ કે ઓર્ગેનિકની પાછળ જે મહેનત થાય છે, હું આખી જો સપ્લાય ચેઇનની વાત કરું તો ઓર્ગેનિક ખરીદીએ એ વખતે ખેડૂતને 15-20% એપીએમસીની કમ્પેરિઝનમાં વધારો આપવો પડે છે. બીજી વસ્તુ, ઓર્ગેનિકને સ્પેશિયલી અલગથી લોજિસ્ટિકલી ડ્રાઈવ કરવું પડે છે. એ માસ પ્રોડક્શનમાં નથી જતું, જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ એટલું આપણે મંગાવવું પડે છે. ત્રીજું, ઓર્ગેનિકના માટે સારા એવા સ્ટોર હોય ત્યાંથી જ કામ થાય છે. નોર્મલ ખૂણે ખાંચરે કરિયાણાના સ્ટોરમાં જેમ મળતું હોય એવી દુકાનો ચાલતી નથી. અહીંયા મોંઘી દુકાનોના ભાડા પણ આપવા પડે છે. ચોથું, પેકેજિંગ પણ કરવું પડે છે. જેમ તમે નોર્મલી મગ માગો દુકાનમાંથી તો એક થેલામાંથી કે કોથળામાંથી કિલો આપી દીધું. અહીંયા તમને, કારણ કે ઓર્ગેનિક છે એટલે યુ વિલ એક્સપેક્ટ કે એ સરસ પેકેજિંગમાં હોવું જોઈએ. પાંચમું, એના પાછળ સર્ટિફિકેશન કોસ્ટ પણ એડ થઈ જાય છે. રાઈટ. કારણ કે ઓર્ગેનિક છે, યુ વિલ એક્સપેક્ટ કે એ લેબ ટેસ્ટેડ છે કે નહીં. પણ આ બધી જ પ્રોસેસ જો કરવામાં આવે તો અલ્ટિમેટલી પ્રોડક્ટની કોસ્ટ ઉપર તો અસર આવવાની જ છે. અને છતાં પણ હજી સૌથી મોટો પ્રોબ્લેમ છે એ છે અવેરનેસ. લોકોને હજી પણ ઓર્ગેનિક ખાવા માટેનો જે અંદરથી આગ્રહ હોવો જોઈએ ને, પૈસા ખર્ચવાનો જે અવેરનેસ થવી જોઈએ ને, હજી હવે આવી રહી છે. એટલે જ્યારે આવશે ત્યારે આ વસ્તુ મોટી બનશે તો પ્રોડક્ટ સસ્તી પણ થશે. પણ અવેરનેસ નથી એટલે સિમ્પલી એના ટર્નઓવર પણ ઓછા છે, તો એના માર્જિન્સ પણ એ રીતે દુકાનોને જે ડિરાઈવ થવા જોઈએ એ પણ થોડા વધી જાય છે. એટલે આ બધી ચેલેન્જીસ રિટેલ સેક્ટરમાં ઓર્ગેનિકમાં છે. અમે ફેસ કરીએ છીએ, છતાં પણ કહી શકીએ છીએ કે લોકો અમારી સાથે જોડાયા છે, અમારા ઉપર ટ્રસ્ટ મૂક્યો છે, એન્ડ વી આર ડુઈંગ વન્ડરફુલ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. ગવર્મેન્ટની જો આપણે વાત કરીએ તો સરકારશ્રીનો મુખ્યત્વે શું ઇન્સેન્ટિવ કાં તો એમની સ્કીમ્સ કે જે આ ચેલેન્જીસમાં ખેડૂતોને અને રિટેલમાં અને આ સેક્ટર્સને મદદરૂપ થાય એવી યોજનાઓ કઈ છે? તમે જોશો તો અત્યારે હાલ પ્રાકૃતિક કૃષિ વિકાસ યોજના, એ જ રીતે જે લોકો દેશી ગાયો સાથે જોડાવા માંગે છે તો 12 ગાયના પશુપાલનની અને 50 ગાયના પશુપાલનની યોજના, જેના માટે ગવર્મેન્ટ આખા શેડ બનાવી આપે છે. સાથે સાથે પ્રાકૃતિક ખાતર ઉત્પાદન થાય તો અળસિયાનું વર્મી કમ્પોસ્ટ થાય એના માટેની યોજના. આપણા રાજ્ય સરકારમાં તો તમે જોશો તો આપણા રાજ્યપાલ ઓર્ગેનિક ફાર્મિંગ વધે અને લોકો એના સુધી વધુ ને વધુ ઓર્ગેનિક પ્રોડક્શન ખાય એના માટે રાજ્યપાલે જે મહેનત કરી છે એવી તો લગભગ આજ સુધીના હિસ્ટ્રીમાં કોઈ રાજ્યપાલે નથી કરી. સો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને અત્યારે ઓર્ગેનિક ફિલ્ડ માટે ખૂબ મહેનત કરી રહી છે.
કંઈક કરવું છે તો આ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ જ નથી. આવો ને, આની અંદર ઇનોવેશન લાવો ને. જે ઓર્ગેનિક ખેડૂતો ઓર્ગેનિક વાવે છે અને જેને લેવું છે એના માટે કંઈક બનાવો. જે સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટર્સ છે એમને પૈસા રોકવા છે, દે આર થિંકિંગ કે કંઈક સરસ આની અંદરથી મળશે, આ ઇન્ડસ્ટ્રીની અંદર રોકો ને. આઈ વુડ સે there are many opportunities in this field and it is still untouched. ઓર્ગેનિક નામ નથી, ઓર્ગેનિક કામ પણ છે. હજી આમાં કોઈ એટલા કહેવાય ને કે મિસલીડિંગ પ્રેક્ટિસીસ, અનએથિકલ પ્રેક્ટિસીસ એવું હજી નથી. ઇટ ઇઝ સ્ટીલ અ પ્યોર વર્લ્ડ અને એની અંદર કામ કરનારા લોકો પણ ઘણા પ્યોર છે. સો લેટ્સ જોઈન હેન્ડ. દેર ઇઝ નો કોમ્પિટિશન. જેટલા લોકો વધારે આની સાથે જોડાશે એટલી હેલ્ધી કોમ્પિટિશન ઊભી થશે, એટલું જ સારું કામ થશે, એટલી જ લોકોની હેલ્થ સારી બનશે. જો 60, 70, 80 વર્ષ લાગ્યા છે આ આખી સિસ્ટમને બગાડતા, તો બીજા એટલા વર્ષ લાગશે ને આ વસ્તુને સુધારતા. સો ઇટ્સ અ મેટર ઓફ એટીટ્યુડ. લેટ્સ ચેન્જ ધ એટીટ્યુડ, એવરીથિંગ વિલ કમ ઇન અ ગુડ વે. મુંબઈ, દિલ્હી, પુણે, હૈદરાબાદ, કોલકાતા, કોઈને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે આ સિટીઝમાંથી આપની સાથે આયુધા ઓર્ગેનિક સાથે જોડાવું હોય, કઈ રીતે જોડાઈ શકે? સર, ઇટ્સ અ બિગ ઇન્ડસ્ટ્રી, રાઈટ? આપ તમે જોશો ને તો 20,000 કરોડનું આ ઓર્ગેનિકનું માર્કેટ છે. નંબર્સ એવું કહે છે 20%ના CAGR થી આ કન્ટિન્યુઅસલી ઓર્ગેનિકલી ગ્રો કરી રહ્યું છે. ગંગા બહે રહી હે, ડૂબકી લગા લો, રાઈટ? પણ આઈ વુડ વેલકમ એનીબડી. આઈ વુડ સે યુ આર અ ટેકનોક્રેટ, યુ આર વેલકમ. તમે આવો, ખેડૂતો સાથે અને કન્ઝ્યુમર સાથેનું બ્રિજ ડેવલપ કરો. આયુધા ઇઝ વેલકમિંગ યુ. You are a doctor, right? You are prescribing medicine. You are the health face of the world. તમે જે કહો છો એ લોકો માને છે. Prescribe good food. We are welcoming you, right? You are just an investor, say that. તમારે ઇન્વેસ્ટ કરવું છે તો Ayuda has multiple models. We have FOFO model, we have FOCO model. તમારે ને લઈને કે અમારા બિઝનેસ મોડલને લઈને, તો દેટ વોઝ ધ ટાઈમ કે અમે ફ્રેન્ચાઇઝ મોડલને જન્મ આપ્યો. ફ્રેન્ચાઇઝ મોડલની પાછળનું બેઝિક થિંકિંગ જ અમારું આ હતું કે આપણા જેવા લાઇક માઇન્ડેડ પીપલ જે આ ઇન્ડસ્ટ્રીને લઈને, જે આ ફૂડને લઈને વધારે એન્થુઝિયાસ્ટ છે, એ લોકો આપણી જોડે કનેક્ટ થાય અને આપણા બધાની એક સિનર્જીથી કંઈક અદ્ભુત વસ્તુ જનરેટ થઈ છે. એક્સેલન્ટ. તો દેટ વોઝ ધી બેઝિક આઈડિયા કે અમે ફ્રેન્ચાઇઝ મોડલ કેમ સ્ટાર્ટ. અનિલભાઈ, બે મુખ્યત્વે ક્રિટિકલ એરિયા જો જોવામાં આવે ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે, એ છે હેલ્થ અને બેટર એજ્યુકેશન.
આજકાલ કેવું થઈ ગયું છે યુથની અંદર ફિટનેસ એટલે એમના ફિટનેસ ગોલ્સ હોય કે મારે સારા બાયસેપ્સ બનાવવા છે, ટ્રાઇસેપ્સ બનાવવા છે, એપ્સ બનાવવા છે, ગુડ શોલ્ડર, ગુડ ચેસ્ટ. યસ, એક્ઝેક્ટલી. પણ એકચ્યુઅલી ધ રિયલ ફિટનેસ ઇઝ કે તમારા બોડીનું એન્ડ્યોરન્સ લેવલ શું છે, તમારા બોડીના LDL HDL કાઉન્ટ શું છે, તમે ક્યાં સ્ટેન્ડ કરો છો, તમારી બોડી ક્યાં સ્ટેન્ડ કરે છે, દેટ ઇઝ ધ રિયલ ફિટનેસ ઇઝ. એક બહુ સરસ એક્ઝામ્પલ આપું. બહુ રિસન્ટ એક વીક પહેલાંની વાત છે. લંડનમાં મેરેથોન થઈ છે એન્ડ એલેક્સ હી વોઝ અ પાર્ટ ઓફ દેટ મેરેથોન. રાઈટ. હી ઇઝ વન ઓફ ધી બેસ્ટ, વર્લ્ડનો બેસ્ટ ટ્રાયએથ્લીટ છે. તમે એમને જોશો તો એના કોઈ બાયસેપ્સ નથી, કોઈ ટ્રાઇસેપ્સ નથી, વેરી લીન બોડી, પણ વન ઓફ ધી બેસ્ટ ટ્રાયથ્લીટ્સ. એને ટ્રાયથ્લોન વર્લ્ડ ઓલિમ્પિક્સની એને અચીવ કરેલી છે. હી હેઝ અચીવ મેડલ ઇન ધોઝ. તો ફિટનેસ ઇઝ કે તમારા બોડીનું એન્ડ્યોરન્સ લેવલ કેટલું રહી શકે છે, તમે કેટલી વધારે દવાઓના વગર કે એક્સટર્નલ કંઈક ટ્રીટમેન્ટ વગર તમે નેચરલી કેટલી સારી અને વ્યવસ્થિત લાઈફ જીવી શકો છો. તો દેટ વોટ શુડ બી ધ ફિટનેસ ગોલ એકોર્ડિંગ ટુ મી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ આજે યુથ એ જે તમે કીધું બાયસેપ્સ અને એના ઉપરથી ફિટનેસને મેઝર કરતા છે. આઈ એમ વેરી શ્યોર these important information shared by Nirav bhai will educate and empower today's youth in very effective manner. Thank you so much.